વડોદરા શહેરના ભાવકાલીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે અંગારિકા ચતુર્થી નિમિત્તે સવારે કેસર સ્નાન અને ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આજે અંગારિકા ચતુર્થીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। મંદિરના મહંત શૈલેષ મહારાજે જણાવ્યું કે આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી છે। ભગવાન ગણેશની સાધના, આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે। વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારિકા ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સત્વરે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે। મંગળવારે પડતી ચતુર્થીને અંગારિકા ચતુર્થી કહેવામાં આવે છે। સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે। આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા જ દુઃખ દૂર થઈ જાય છે। દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે અમાવસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે। આમ મહિનામાં 2 વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે। અંગારિકા સંકષ્ટ ચતુર્થી ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે। શ્રદ્ધાળુઓ આ દિવસે ગણેશ યાગ કરશે। એટલું જ નહીં, ગણેશ ઉપાસકો ગણપતિ અથર્વશીર્ષ, સંકષ્ટ નાશન, ગણેશ સ્ત્રોત વગેરે સ્ત્રોતનું પઠન કરીને વિઘ્નહર્તા દેવને પ્રસન્ન કરશે। ગણેશજીની આરાધના કરે છે, એમની મનોકામના સિદ્ધ થાય છે। કહેવાય છે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો, કલયુગમાં ગણપતિ અને સૂર્યનારાયણ ભગવાન અને વિનાયક એટલે ગણપતિ તત્કાલ ફળ આપે છે। તેમજ રાતના 10-27 કલાકે મહાઆરતીમાં દરેક ભક્તોને સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો અને મહાઆરતીનો લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકાલીન ગલી, રાવપુરા, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।